જય દ્વારકાધીશને જય માતા મિત્રો આજે આપણે વાત કરશું કે માર્કેટની અંદર જે ખાતર ઓર્ગેનિક ખાતર જે અલગ અલગ ઘણી બધી કંપનીને હવે આવે છે કે જે આપણને એક કાયદેસરની રીતે જે આપણને ઉલ્લુ બનાવે છે ને આપણને ક્યાંક છેતરવામાં આવે છે મિત્રો. અને એવી ઘણી બધી માર્કેટની અંદર અટાણે રાફડો ફાટી ગયો છે કંપનીનો કે ઓર્ગેનિક ખાતર ને ગાયુંનું ખાતર ને એના વિશે હું તમને એક વાત કરવાનો છું મિત્રો. ધ્યાનથી તમારે વિડીયો આખો સાંભળવાનો છે અને ધ્યાનથી વિડીયો જોવાનો છે. આનો આખો વિડીયો જોયો જેથી કરી તમને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે મિત્રો ફાયદો થાય. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આપણે કાયમી અવનવા વિડીયો મૂકતા રહીએ છીએ, ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હાસી સલાહ દેતા રહીએ છીએ. આપણી પાસે જ્ઞાન છે, મારી પાસે જ્ઞાન છે, કાયમી ખેડૂતોને શેર કરું છું. અને એમાં ઘણા બધા કંપનીવાળાના કે એગ્રોવાળાના કમેન્ટ આવે છે, પણ આપણે કોઈના બાપથી બીવાનું થતું નથી. એગ્રોવાળા હોય તો ભલે, કંપનીવાળા હોય તો ભલે, આપણે જે છે એ સત્ય કહેવાનું છે. બાકી કોઈ ખુરશીએ બેઠા બેઠા કે ભાઈ ફલાણી દવા આ ફાલની દવા, ફૂગનાશક દવા, ખડની દવા નામાં તમે છાંટો એટલે આવ્યું જાય, એ આપણને આવડતું નથી. આપણી પાસે જે સત્ય અને જે આપણે અભિપ્રાય કર્યો છે, જે વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે, જેનો આપણે રિઝલ્ટ જોયું ને એ જ ખેડૂતોને કહેવામાં આવશે. બાકી જો અત્યારે ખાતરની અંદર તમે જુઓ તો 3G 4G 5G ઓર્ગેનિક, ફલાણું ઓર્ગેનિક, ગૌશાળાનું આ ગૌશાળાનું ઓર્ગેનિક, એવી તો ઘણી ગૌશાળાના નામે બોગસ હાલે છે મિત્રો. હમણાં જ એક ભાઈને મેં અમરેલી બાજુ કોઈ ગૌશાળાની ખાતર આવતું હતું એટલે મેં વાત કરી અને ફોન કર્યો મેં એને, એટલે અમારે વાત થઈ. એટલે મેં એને કીધું કે તમારા ગૌશાળામાં તમે બનાવો છો કેટલી ગાયું છે? એટલે મને કે ભાઈ અત્યારે અમે બનાવીએ છીએ ને ખાતર એનો અમારી પાસે ગાયું છે નહીં, પણ અમારે બીજે એક ટૂંકમાં જઈ ગયા બીજા ભાઈ 200 ગાયું છે ને ત્યાંથી અમારે બધું સાણ ને મૂતર ને ગૌમૂત્ર ને બધું ત્યાંથી આવે છે. ખરેખર મિત્રો તમે ઘણી બધી એવી છે કે તમે જોવા જાઓ ને તો ત્યાં એકેય ગાયું નથી. અને ગાયુંના નામ ઉપર ગાયુંનું ગૌશાળાનું ખાતર ટૂંકમાં જે આપણે ઓર્ગેનિક ગોરીંડી બનાવે છે, જે ટૂંકમાં જે પોદરા છે ને પોદરા એને જે ખાતર છે એમાં બધું કમ્પોસ્ટ કરીને જે બધી કચરો હોય એને બધું અને ગોરીંડી બનાવીને આપણે એને દઈ દઈએ છીએ 500થી લઈને અને 800-900 રૂપિયાની ઠેલી. અને ગાયું હોતી નથી. જો ગાયુંના એવી રીતે ખાતર બનાવવા વગેરે રાફડો ફેટો આપણા ગુજરાતમાં કેટલી કંપનીઓ છે, તો આ રોડ માથે ગાયું એકેય રખડ્યું ન જોઈએ. ખરેખર મિત્રો આ રોડ માથે ગાયોને હાંડેડા રખડે ને એકેય ન રખડે. આ બધા ખોટી ના છે, એક નંબર ખોટીના છે મિત્રો, હું તમને કહું ને. અને આ જે 4G ઓર્ગેનિક ને 5G ઓર્ગેનિક ને જે નીકળ્યા છે ને, હારા માણસો જેની અભિપ્રાય આપે છે ને જેની એટવડાઈ કરે છે, સાકી ઠોકીને કહું કે એની અંદર જોયો તમે ટકાવારી જ નહીં હોય લખેલી ક્યાંય. અને ખોટા એમને સોશિયલ મીડિયાની અંદર એટવડાઈઓ કરીને અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લૂંટવામાં આવે છે ખરેખર. અને આ સરકારે શું કરે ને આપણે ખબર નથી પડતી કે આવું વેચાય છે કેમ માર્કેટમાં. હવે તમારે જો અત્યારે માર્કેટમાં આપણે 20-20-13 ને જે કંપનીના ખાતર આવે ને સારા, જે આપણે સબસિડીવાળા DAP છે, 12-32 હોલ છે, 20-20-13 છે, આવા બધા જે ખાતર આવે છે ને, તો એના બદલામાં આમાં એ ખાતર માર્કેટમાં જ્યારે ખેડૂતો માટે કેવું થાય છે કે વેચાણ માટે જ્યારે અસત હોય ને ત્યારે માર્કેટમાં હવે આવી ગયા 20-20, 12-32, 100 DAP, બાયો DAP. મિત્રો ખરેખર ધ્યાન રાખો. આમાં કાયમી ક્ષેત્ર જાઓ એમાં કાંઈ આવતું નથી. એ જે ઓલો કદડો કાઢે ને, આજે સારી કંપની છે ને ખાતર બનાવીને એનો કાદડો કાઢે ને, આપણે જીપ્સન કહીએ છીએ, એ જીપ્સનની ગોળીઓ ભરીને અને પાછું આપણને આપે છે. અને એ 100 રૂપિયાની ઠેલી આપણને 800ની 1000ની ઠેલી આપે છે. હવે તો પાછા વળો. ખેડૂતોને કાયમી આપણે સમજાવીએ છીએ. અને જે હું તો સોશિયલ મીડિયામાં જે લોકો ખેડૂતો માટે જે વિડીયો મૂકે છે કાયમી દવાઓના અંતે અભિપ્રાય આપે છે, જે ખેડૂતનો જગતના તાત કહેવાવાળા છે કે જગતનો તાત મારો છે, આવા જે હારા માણસો છે ને ફેમસ થઈ ગયેલા છે, એને હું એમ એટલું જ કહું છું કે તમારામાં તેવડ હોય ને તો એટવડાયું કરવાનું બંધ કરો. અને કાંઈ એટવડાયું કરતા હો તો ભલે કરો, પણ તમારામાં તેવડ હોય ને તો માર્કેટની અંદર અત્યારે 70% ડુપ્લિકેટ બિલ વિનાની દવાઓ અને ખાતરને બિયારણ વેચે છે ને. એક વખત તમે એનો વિડીયા બનાવીને મૂકો, તમને ખબર છે બધી કે આ માર્કેટમાં, પણ નહીં મૂકી એનું કારણ છે કોઈથી એટવડાયું કરે છે ને એ જ બધું ડુપ્લિકેટ આવે છે, એ જ બધું નકલી આવે છે, બિલ વિનાનું આવે છે. પૂછડું તમને કહે કોઈ એકઈ નહીં કહે. ખરેખર સમજા જેવી વાત છે મિત્રો. અને હું તો હજી સોશિયલ મીડિયાની અંદર નવો હોવો છે, થોડોક ટાઈમ સમય જવા દો. ખેડૂતોને જે
જેટલી બિલ વિનાની દવાઈઓ લાયસન્સ વિનાની દવાઈઓ છે ને નકલી, બધાને પકડીને એક વિડીયો બનાવીને મૂકે કે આ દવાનો ભરોસો નહીં કરવાનો તમારે, આ દવા ક્યારેય નહીં લેવાની. અને કોઈ પણ કંપની હશે પછી એની જગ્યાએ કદાચ સ્ટાન્ડર્ડ કંપની હોય તો ભલે ને ડબલા વેચતી હોય એવી કંપની હોય તો ભલે. જોકે સ્ટાન્ડર્ડ કંપની તો મિત્રો સારું મટીરિયલ કાયમી માટે બનાવતી હોય છે, પણ એની ઘણી બધી બોગસ દવાઈઓ આવે છે. ઘણી માર્કેટમાં એવું જોયું છે કે એની જે બોગસ દવાઈઓ થાય છે. તો એ ખાસ એવું આપણે એક ખેડૂત મિત્રોને કાયમી એક અભિપ્રાય આપવો છે. એટલે ખાતરમાં ઓર્ગેનિકના નામથી વેચાતા બધા ધૂમધતીંગ કરતા ખાસ ખેડૂત મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો. પાયાની અંદર તમારે ખાતર નાખવું, ઉપરથી નાખવું. તમારે હું એમ કહું ભલે 5 કિલો ઓછું નાખો ખાતર, પણ થોડુંક તમે સારી કંપનીનું સારું ખાતર લ્યો. તમારે ઓર્ગેનિક જ કરવું છે ને, જો ઓર્ગેનિક ખાતર લઈને નાખવું છે તો જે ખાતર તમારે જે દેશી ખાતર છે આપણું સાણિયું, 2 ફેરા લઈને તમે ઓલી જે આપણે કમ્પોસ્ટ કરવાની શીશી આવે કમ્પોસ્ટ કરી નાખો ને તો તમારે 10 વીઘા જમીનમાં 2 ખેતરમાં થઈ જાય. એના મફત થાય અને રિઝલ્ટ જબરજસ્ત જળશે. ઓલા તો મારા હાડા વગર ગાયું એ ગૌશાળાયું છે નહીં, અને વગર ગાયું એ ખાતર બનાવવામાં હોય હું. અને અત્યારે માર્કેટમાં આવી ગયું છે ઓર્ગેનિક કાર્બન. ઓર્ગેનિકના કાર્બન ઉપર આપણે બધું ધરબી દે છે. હકીકતમાં શું છે ખેડૂને તમને ખબર જ નથી હોતી, કેમ કે અમે તો કાયમી આમાં જાણીએ છીએ અને ઊંડા ઉતરી ગયેલા એટલે અમને ખબર છે કે ઓર્ગેનિક કાર્બન અમારા હાડા બધા અટાણે ઘીરે કંપનીઓ થઈ ગયું. તમે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, આપણે જે મોટા સિટી છે, તમે હવે તો જુનાગઢ, હવે તો ઘીરે એક સાલીબાઈ 20નો કે સાલીબાઈ 25નો 30નો એવો ગોડાઉન હોય પતરાવાળો. એમાં સીધા તમને કહું તે ઓલા બેરલ સીધા તૈયાર લઈ આવીને અને ડબલા નલ સીધા ચાલુ કરીને ડબલા ભરીને ફિલર મીટર ભરવીને અને સીધા માર્કેટમાં વેચવાના. અને સોશિયલ મીડિયામાં મોટી જાહેરાત. અને ત્યાં હકીકતમાં જે એડ્રેસ હોય એડ્રેસ ઉપર તમે જાઓ ને તો કાંઈ હોય નહીં મિત્રો. અટાણે 70% આવું છે. એટલે ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવા જેવી બાબતો છે. આપણે કાયમી કહેતા આવીએ છીએ, સારી વસ્તુ સારી કંપનીની વાપરો, ઓછી વાપરશો ને તો તમને ફાયદો થાય. બાકી ઓલા તો આપણે રૂપિયા નાખીએ છીએ અને ખોટા ખર્ચા કરીએ છીએ, અને છેલ્લે ઉત્પાદનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નુકસાની જતી હોય છે મિત્રો. તો અવનવા વિડીયો આપણે કાયમી મિત્રો જોતા રહીયો. જય જવાન, જય કિસાન.